માય યુટ્યુબ પીપલ, કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. હું બી એકદમ મજામાં છું. તો આજે આફ્ટર બહુ બ્રેક પછી વિડીયો સ્ટાર્ટ કર્યો છે બ્લોગિંગ. અત્યારે બસ 1:26 થઈ છે. અત્યારે જમીન ફ્રી થઈ છું, નાઇટ ઓલરેડી. શું કરી? કાંઈ નહીં. હાય, કેમ છો બધા? બસ બસ દીદી, કઈ નહીં, મળીએ પછી. चुनरी तेरी आए हाय चुनरी तेरी चमकनी गुलाबी शरारा आई गई તો આજે અત્યારે ગરબામાં ચાલી રહી છે ગરબાની પ્રેક્ટિસ. તો ગરબા આવી રહ્યા છે, 9 days to go. હવે 9 દિવસ જ બાકી રહ્યા છે ગરબાને, અને મારી સરપ્રાઈઝ છે પણ. તો કોણ કોણ ગરબા માટે એક્સાઇટેડ છો જરૂરથી કહેજો મને. અને હું તો બહુ એક્સાઇટેડ છું ગરબા માટે. અને ફાસ્ટ બી હશે મારો તો 9 દિવસનો, એની માટે બી એક્સાઇટેડ છું. આ લોકો પ્રેક્ટિસ કરી રહ્યા છે, અને આ જો નોટંકી એક જ કામ, આખો દિવસ ઘરમાં લાકડી લઈને ફરતો હોય છે. તો બહુ જ અત્યારથી રમી લીધું 9 દિવસનો ફાસ્ટ. હવે જોઈએ આ વખતે ફાસ્ટ કરવા દે તો બધા સારું છે, નહીં કરવા દે તો પણ હું કરી શકીશ. ચાલો હવે મળીએ પછી. હેલો, બપોરે પછી કંઈ શૂટ કર્યું નહોતું. અત્યારે સાંજ થઈ ગયા છે, 5:30 થઈ ગયા છે, ને હું આવી ગઈ છું મારી ફેવરેટ જગ્યા પર વિડીયો ક્લિપ લેવા માટે. તો બસ યસ, આજે મારું નવું સોંગ આવી ગયું છે, તો જલ્દીથી જઈને જોજો. યુટ્યુબ પર તો મેં સોંગનો શૂટ વાળું બ્લોગ છે એ ચડા પોસ્ટ કરી નાખ્યો છે, તમે જઈને જોઈ લેજો. એન્ડ સોંગ આવ્યું છે, એ ચેનલનું નામ છે SCV ફેક કરીને ચેનલ છે. તો આ બ્લોગમાં બી હું એની લિંક મૂકી દઈશ, એવું હશે તો. મને ચેનલને બી નથી ખબર બરાબર કઈ ચેનલ છે નામ. કંઈ નહીં, ચલો સોંગ આવી ગયું છે, અને ઓલમોસ્ટ ઘણાને તો ખબર પડી બી ગઈ હશે કે કયા ચેનલમાં સોંગ આવ્યું છે. તો જઈને જલ્દીથી જોઈ લેજો, અને કેવું લાગ્યું સોંગ મને જરૂરથી કહેજો. એન્ડ હું કેવી લાગું છું ખાસ તો એ કહેજો. સોંગ તો સારું જ છે, હું કેવી લાગું છું કહેજો. મારો ડાન્સ કેવો લાગ્યો એ બી કહેજો, હે ને? બસ અરે યાર, બહુ ગરમી છે નહીં આજે. બસ આટલા દિવસ બ્લોગ કાંઈ શૂટ કર્યું નથી, અને સામે પાણીપુરીવાળો દેખાય છે, મન થાય છે ખાવા જવાનું. અહીંયા ઘર, અમારું ઘર છે ને ત્યાંથી સામે જ દેખાય, આખું બહારનો એરિયા દેખાય. હવે જોઈએ, પાણીપુરી ખાવા જઈએ. જવું તો છે, ઈચ્છા તો થાય છે. હવે કાંઈ નહીં, ચલો મળીએ પછી. કંઈ બનાવી દે ને, મૂકી દીધી છે બાફા. તો વાવ, મકાઈનું ચાટ બનાવી રહી છે ગુણ. મને બહુ ભાવે કોર્ન ચાટ. મસ્ત લાગે. બધા ના પડે ખાવા માટે, મને તો ખાવાની ઈચ્છા થઈ જાય. હમણાં તો મૂકી દીધી બોઇલ કરવા. હવે ગુણ બનાવશે, બની જાય એટલે કહું. આમાં મસાલા, લીંબુ, મરચું, ચાટ મસાલા બધા નાખે ને, તીખું બહુ ટેસ્ટી લાગે. ચલો રેડી થાય, ગુણ બનાવે એટલે હું તમને બતાવું. ઓકે, બોઇલ થઈ ગયું છે, તો હવે આ મસાલા કરી રહી છે. થોડું તીખું રાખજો. આ નાખી દઉં મને ના આવે શકલવાળું. ચાટમાં ફેમસ છે અમારા ઘરમાં, સૌથી સારામાં સારો ચાટ બનાવતો તો આ. નમક તો નાખ્યું તો ને આગળ? નાખવું પડે, તમે ઓછું નાખ્યું. પણ તને આવી રીતના હેરસ્ટાઈલ કરીને આવવાની શું જરૂર હતી? હેરસ્ટાઈલ અમારી રોજની હેરસ્ટાઈલ. ઓહ,
હવે શું કરું? લીંબુ નાખવું થોડુંક નાખ ને. હવે શું કરું? હવે ખાવાનું ટેસ્ટ કરો. ગરમ હા એ તો પછી કોણ ચાટ રેડી થઈ ગયું છે અને હવે હું ખાઈશ મસ્ત રીતે. બહુ ટેસ્ટી છે, તીખું બી છે, મજા આવે એવું. ચલો હવે ફટાફટ ખાઈને પછી મળીએ. બહુ મસ્ત બનાવ્યું છે. ગુણ તો ફેમસ જ છે અમારા ઘરમાં ચાટ બનાવવામાં. હવે ખાઈએ પછી મળીએ. એ ગાઈસ સબ જેમ કે મેં કીધું તો પાણીપુરીવાળા દેખાય છે ને પાણીપુરી ખાવાની ઈચ્છા થાય છે તો અમે લોકો જઈએ છીએ પાણીપુરી ખાવા. આ દીદી છે, ચલો જઈએ. પાણીપુરી ખાઈ લીધી છે, બહુ તીખી હતી અને કેટલા ટાઈમ પછી આમ પાણીપુરી ખાધી છે અને ત્રણે અમે સાથે ગયા છે ખાવા. બહુ ટાઈમ પછી પાણીપુરી ખાધી, મજા આવી ગઈ. જો વાર જો મારે ઝૂલે ઝીલેવા. હા આગળ 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 ના સંભળાવાય છે ને. હવે ઘરે જઈએ, પાણી પીએ, પછી કેવી લાગી પાણીપુરી ખાઈ? બહુ સરસ, બહુ સ્પાઈસી હતી તને? મજા આવી ગઈ. ચલો ઘરે જઈને મળીએ. અત્યારે બહાર ફૂલ એટલે ફૂલ એટલો જોરથી વરસાદ પડી રહ્યો છે. અંધારું છે, કંઈ દેખાતું જ નથી. લાઇટ બી જતી રહી છે. ટ્રાય કરું તમને દેખાય એવું. જોઈ રહ્યા છો કેટલો ફાસ્ટ વરસાદ ચાલુ છે. વાવાઝોડું બી આવે છે અને વીજળી બી કડકડાટ થઈ રહી છે. હવે જોઈએ શું થાય. આપણે અહીંયા તો લાઈટ છે. જો આ પેલું ઇન્વેટર છે ને એટલે વાંધો ના આવે એમ. તો જોઈએ હવે લાઈટ આવે તો સારું. અને ઉપરથી હિત ટ્યુશનમાં છે અને હિત અક્ષી ગઈ છે મોલમાં એની ફ્રેન્ડ સાથે. તો આવી જાય તો સારું ટાઈમ પર. ક્યાં બોલતી પાર્ટી આવી જાય. ચલો મળીએ પછી. हम लोग फंस गए हैं। अभी हम लोग दोनों मॉल आए थे बाहर घूमने के लिए और बहुत तेज़ बारिश शुरू हो गई और एकदम फंस गए हैं हर जगह रोड में। अब कोई आइडिया नहीं है कि कैसे हम लोग घर पहुंचेंगे और अंकल अपनी पूरी कोशिश कर रहे हैं हमें घर पहुंचाने के लिए। ये कैमरा फ्लिप नहीं हो रहा। સો ગાઈસ મેં આના હાથમાં મહેંદી મૂકી છે. મને આવડતી નથી તો બી આને મને મૂકવા આપી છે. થેન્ક યુ એની માટે. કેવી એવી મૂકી છે કે જો એકદમ મસ્ત મૂકી છે ને? મને નતા આવડતી પણ તારા હાથમાં ગંદી ગઈ. ના મસ્ત છે, તમે જ કહો મસ્ત છે ને. એલિફન્ટ બનાવ. ડ્રોઈંગ મારું મસ્ત છે. ડ્રોઈંગ કેવું મારું? ડ્રોઈંગ તો બહુ મસ્ત. નાનકડા હતા ને ત્યારે મારું જેટલું બી સ્કૂલનું પ્રોજેક્ટ હોય એને બુલેટિન બોર્ડની બહાર લગાવવા માટે બધી ડ્રોઈંગ દીદી કરતા. અને કેટલા માર્ક્સ હતા? એક રે. હા હવે પણ મહેંદી મને શોખ બહુ પણ આવડતી નથી. પણ આ હિતુ જ છે છોકરી જે મને હંમેશા મારા પર ટ્રસ્ટ કરી મને લગાવવા દે છે. હું એટલી બી ખાસ નથી. રમણ ભમણ કર નાખ. થેન્ક યુ. ચલો બાય બાય. બાય બાય. હે એવરીવન, તો અત્યારે જે તમે ક્લિપ જોઈ એ છે આજે હું એકચ્યુઅલી આજે કે 2 દિવસ પહેલાં સમથિંગ યાદ નથી આવતું. હું ઓટોમાં બેસીને ક્યાંક જતી હતી ત્યારે એક નાનું બેબી એકદમ ક્યુટ હતું અને એના ફાધર હતા ખબર નહીં કોણ હતું. એની પાછળ મસ્ત લેગ ફોલ્ડ કરીને બેસેલું હતું ઊંધું થાય. તો મેં કીધું યાર એટલું ક્યુટ છે, થોડી ક્લિપ લઈ લઉં. આઈ નો કે વિધાઉટ પરમિશન કોઈને બી આવી રીતના ક્લિપ ના લેવાય પણ મારાથી રહેવાય જ નહીં એટલે મેં લઈ લીધી. બહુ નથી લીધી, એકદમ લાઇટ ક્લિપ લીધી છે. તો જોઈને મન જ થઈ ગયું ખબર નહીં લેવા માટે એટલે મેં લઈ લીધી છે. સો યસ, આ ક્લિપ અત્યારે જે હું શૂટ કરું છું એ ક્લિપ છે આફ્ટર 2 days પછીની. કેમ કે 2 દિવસ શૂટ કરવાનો ટાઈમ જ ના મળે, બ્લોગ સેટ જ ના થાય.
બસ હવે સરપ્રાઈઝને બાકી રહ્યા છે, ગણીને બહુ ઓછા દિવસો બાકી રહ્યા છે. આવી રહી છે ધૂમ મચાવવા મારી સરપ્રાઈઝ. એના પછી એક હજી સરપ્રાઈઝ છે. આ તો છે, એના પછી જે સરપ્રાઈઝ છે એ અલગ જ લેવલની સરપ્રાઈઝ છે. એની ચર્ચા આપણે હમણાં બિલકુલ નહીં કરીએ. અને 2 દિવસથી એટલે શૂટ નથી કરતી, થોડું બિઝી હતી, થોડું લો ફીલ કરતી હતી. આજે બીજો આખી લાલ લાલ થશે. તો બસ આવી ગઈ છે. તો હવે હા, તો આ વ્લોગનું હવે હું અહીંયા જ એન્ડ કરું છું. ગમ્યું હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. નવી નવી અપડેટ્સ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તો એનું નોટિફિકેશન તમને પાસે જલ્દીથી આવી જાય. અને સરપ્રાઈઝ શું છે, સરપ્રાઈઝ જોવા માટે કરીને મારા બ્લોગ કન્ટિન્યુઅસલી જોતા રહેજો. હું અપલોડ કરતી રહીશ. ઓકે, લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ. ઓકે, બાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ઉમિયામાં. ગુડ નાઇટ.